તો ખેડાના મૌધામાં નિવૃત્ત શિક્ષકના ઘરમાં લૂંટનો મામલો સામે આવ્યો છે। પોલીસે લૂંટ ચલાવનારા 5 આરોપીને દબોચ્યા છે। નિવૃત્ત શિક્ષકના ઘરમાંથી 2.5 લાખની લૂંટ કરી હતી। સોસાયટીમાં રહેતા આરોપીઓએ ચલાવી હતી આ લૂંટ। નિવૃત્ત શિક્ષકને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો છે। एक ने 30 3 माणसों मेड़ो चढ़ी गया। हूँ पातला रूम में तो मारी पर चादर ओढ़ाई दीधी और खेचीने मोड़ू बंद दीधु। पछी नीचे बेसाड़ी दीधु, हाथ पग बंद दीधा। पछी के तिजोरी अंदर जे दागीना पैसा हो आपी दो ने ना पाड़ी तो पगों पर शरीरथी घसरको कर्यो એટલે બીકના માર્યા મેં બધું આપી દીધું। તિજોરીમાંથી 1,85,000 હતા અને મારા હાથની અંગૂઠી કાઢી ગયા। આ ઘટના ખૂબ ગંભીર હતી કારણ કે દિવસના સમયે લૂંટ હતી, ઘરમાં ઘૂસીને લૂંટ હતી અને ખાસ કરીને સિનિયર સિટીઝન કે એમની સેફટી અમારી ટોપ પ્રાયોરિટી ઉપર હોય છે, તો સિનિયર સિટીઝનને બંધક બનાવી અને આ પ્રકારની લૂંટ કરવામાં આવી હતી અને આ ગુનાની અંદર ગુનાને અંજામ આપનાર કુલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આમાં જે આરોપી છે કિરીટ, હર્ષ, એ લોકો દાદાને ઓળખતા હતા અને દાદા નિવૃત્ત શિક્ષક છે એટલે એમની પાસે પેન્શનના અને અન્ય પૈસા દાદા પાસે હશે એવી એમને ચોક્કસપણે ખબર હતી। દાદા જે દાગીના પહેરતા હતા એ પણ એમના ધ્યાનમાં હતું કે દાદા હાથમાં વીંટી પહેરે છે અને આ જે આરોપીઓ છે એમાં દરેકે પોતાનો અલગ અલગ રોલ ભજવેલ છે। એક આરોપી